નવનિર્મિત થરાદ જિલ્લાના લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે હડતાલના ત્રીજા દિવસે મામલતદાર કચેરી ખાતે વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલી કુલ 157 આંગણવાડીઓની 300 જેટલી બહેનો ગત સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે। આંદોલનના ત્રીજા દિવસે પણ બહેનોએ મક્કમ રહીને તાલુકા સેવા સદન ખાતે દિવસભર ધરણા યોજ્યા હતા અને રામધૂન ગાઈને સરકાર સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી। ત્યારબાદ એક ભવ્ય રેલી યોજીને લાખણી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આંગણવાડી કાર્યકર બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષ 2026ના બજેટમાં આંગણવાડી માટે 1126 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે, પરંતુ આ રકમ કયા હેતુ માટે છે અને કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો થશે કે કેમ તેનો કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત બહેનોએ માંગ કરી છે કે તેમની પાસે ઓનલાઈન અથવા ઓફલાઈન બેમાંથી કોઈ એક જ પદ્ધતિથી કામગીરી કરાવવામાં આવે, કારણ કે બંને પદ્ધતિથી કામ કરવું અત્યંત કપરું બની ગયું છે। સરકાર દ્વારા કામનું ભારણ વધારવામાં આવે છે, પરંતુ સુવિધાઓ અને વળતરના નામે અન્યાય થઈ રહ્યો હોવાનો સૂર ઉઠ્યો છે। જો સરકાર દ્વારા વહેલી તકે વેતન વધારા અને ઓનલાઈન કામગીરીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આંગણવાડી બહેનોએ ઉચ્ચારી છે। સરહદી પંથકની આ બહેનો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહી છે, જેને પગલે વહીવટી તંત્રમાં પણ ચિંતાની લાગણી વ્યાપી છે। સતત ત્રીજા દિવસે આંગણવાડીઓ બંધ રહેતા નાના બાળકોના પોષણ અને શિક્ષણને લગતી કામગીરી ખોરંભે પડી છે। લાખણી તાલુકા સેવા સદન ગુંજી ઉઠે તેવા સૂત્રોચ્ચાર સાથે બહેનોએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા મક્કમ નિર્ધાર કર્યો છે। હાલમાં જે ફેબ્રુઆરી 2026નું સરકારશ્રીનું જે બજેટ પડ્યું એમાં અમને 1126 કરોડ ફાળવ્યા, પણ શા માટે ફાળવ્યા છે ને અમારી કાર્યકર તેડાગર બહેનોનું કેટલું માનદ વેતન વધાર્યું એનો કોઈ ઉલ્લેખ નથી। એના વિરોધમાં આજે અમે બહેનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જોડાયા છે। સાથે જ સરકારશ્રીને 6 મહિના પહેલાંથી નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એના માનદ વેતનમાં કોઈ વધારો નથી કર્યો। હમણાં એવીટી નવી એપ લાવી છે, એની અંદર બાળકોનો ફોટો પડતો નથી। સાથે જ FRSની જે કામગીરી આપી છે એમાં પણ લાભાર્થીના ફોટા કેપ્ચર થતા નથી, તો એ સાહેબ ઓનલાઈન કામગીરી બંધ કરવી અથવા ઓફલાઈન કામગીરી જ કરાવો, બંને કામગીરી એકસાથે ના કરાવો, એના વિરોધમાં અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ। આગળ જો સરકારશ્રી દ્વારા અમારા માનદ વેતનમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીનો અમે તમામ બહેનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ। અમારો 10,000 પગાર છે। હવે વિચારો કે 10,000માં તો શું થાય આપણું અત્યારે આ મોંઘવારીમાં પોષણ। મજૂરીએ જાય ને તો 500 રૂપિયા મજૂરી મળે છે રોજની, તો અમારે તો કેટલું કામ હોય છે આંગણવાડીમાં, અને પાછળ કોઈ પેન્શન યોજના નથી। હું એકલી છું, એવી મારા જેવી તો કેટલી બહેનો એકલી હશે જેણે આંગણવાડીના પગાર ઉપર જ ઘર ચલાવવાનું હોય। નથી મારે દીકરો, પાછળ કોઈ પેન્શન યોજના બીજી એ નથી। જો પગાર વધારે હોય તો થોડા બચાવીને અમે ભેગા કરીએ તો પાછળ પૈસા કે થોડી ઘણી જોગવાઈ હોય તો આપણને કોઈ રાખે ખરી। દીકરા ના હોય તો દીકરી પણ રાખે ને। જો કાયમી કર્મચારી જાહેર કરે તો એમ કે અમારું બધી રીતે ખર્ચા અમારા પૂરા થઈ શકે ને અમારું પૂર્ણ થાય, એવી અમારી માંગ છે। અને બીજું વધારાની કામગીરી સરકારશ્રીને અપીલ છે કે બંધ કરે, નહીતર પછી પગાર વધારે અમારો તો અમે કામ કરવા બધી બહેનો તૈયાર છીએ। હાઈકોર્ટનો ચુકાદો થયો છે તો છતાંય અમને કોઈ એમ કે અમલમાં સરકારે નથી લીધું। લાખણીમાં આંગણવાડી બહેનોની આ લડત હવે વેગ પકડી રહી છે, ત્યારે સરકાર આ ગંભીર પ્રશ્નનો ઉકેલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું।